આજથી એકાદ મહિના પહેલાં તળાજા તાલુકાના દેવરી ગામમાં એક ચોરી પેટ્રોલ ચોરી થયેલી, જે ચોરી તળાજા પોલીસમાં દાખલ થઈ. નિર્વાણ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્ર સારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સર હવે સૂચના આપેલ કે ભાવનગર જિલ્લામાં ચોરીના ગુના ડિટેક્ટ કરવા, જે બાબતે એલસીબીની ટીમ તથા અમારા તળાજાની ટીમ સતત પ્રયત્નશીલ હતી. તેમાં એલસીબીની ટીમને બાતમી મળેલ, જે બાતમીના આધારે એક જગ્યાએથી 5 આરોપી મુદ્દામાલ સાથે પકડ્યા. જે મુદ્દામાલ શંકાસ્પદ જણાતા તેમની અગાઉ અને 1 મહિના પહેલાં દેવરી ગામે જે ચોરી કરેલ તે મુદ્દામાલ ખેંચવા માટે આવેલા હતા તેવું જણાવ્યું. જેની અંદર આરોપીની અટક કરી પૂછપરછ કરતા આરોપીએ બીજા ઘણા જિલ્લાઓમાં પણ ચોરી કરેલ છે અને હાલ એની રિમાન્ડ માંડવાની તજવીજ ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. કેટલા રૂપિયાના મુદ્દામાલ લઈને અત્યારે કઈ જગ્યાએ ગુનાહિત પ્રવૃત્તિ? ભાવનગર છે, અમદાવાદ છે, પછી ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ છે, પાલીતાણામાં છે અને મુદ્દામાલમાં 2,40,000 ઘરેણા અને 2,10,000 રૂપિયા રોકડા, 2 લાખ એમાંથી 2,10,000 રૂપિયા રોકડા કબજે કરે છે અને 2 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરે છે. લગભગ 30-40,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી છે. આની અંદર કોઈ વેપારીને કંઈ માલ વેચ્યો હોય, વેપારીને હવે તપાસ એમની ફૂલ ડિટેલ કઢાવી એમની વિશેષ પૂછપરછ કરી, ત્યાર પછી ખબર પડશે કે કોને માલ વેચતા છે. હાલ 5 આરોપી છે, પણ તપાસમાં ત્યાર પછી કદાચ કોઈ પહોંચી શકે છે.